ઈરાન ઇઝરાયેલનું સીઝ ફાયર થયું છે અને એક ગઈકાલે ટેન્શનની સ્થિતિ બાદ આજે ક્રૂડમાં પણ ઘટાડો છે અને ઓવરઓલ બજારની વોલેટિલિટી ઇન્ડેક્સમાં પણ ઘટાડો છે. નિફ્ટી જેમ કે તમે જોઈ રહ્યા છો 232 પોઈન્ટ ઉપર, સેન્સેક્સમાં પણ 1% એટલે કે લગભગ 800 પોઈન્ટ જેટલો વધારો આપણને જોવા મળી રહ્યો છે અને ગઈકાલની જેમ આજ પણ મિડ કેપ ઇન્ડેક્સમાં લગભગ 1% ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ માર્કેટનું સેટઅપ સારું છે. સેટઅપ સમજવા આપણી સાથે આજે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી શો પર જોડાઈ રહ્યા છે. અમિત, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. અને માર્કેટ્સની વાત કરીએ તો ઓબ્વિયસલી સેટઅપ વાઇઝ ઘણું ઇમ્પ્રુવમેન્ટ, ક્રૂડના ભાવમાં ઘટાડો, ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર તમારો વ્યૂ? જી ગુડ મોર્નિંગ. નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ અગર આપણે જોઈએ તો 15 મે પછી 1 મહિના કરતા વધારે થઈ ગયું. મોરઓલેસ એક કન્સોલિડેશનનો માહોલ હતો. આપણને કન્સિસ્ટન્ટલી 24,500 ના જે લેવલ્સ છે એ નિફ્ટીએ હોલ્ડ કર્યા હતા. બટ એટ ધ સેમ ટાઈમ અગર આપણે જોઈએ તો 25,100 ની ઉપર આપણને સસ્ટેનન્સ નતું જોવા મળ્યું. તો કંઈ ના કંઈ એક ડિરેક્શનલ લેસ એક મલ્ટીવીક કન્સોલિડેશન જોવા મળ્યું હતું. અને ઇનફેક્ટ ફ્રાઇડેની પણ વાત કરીએ તો ફ્રાઇડેમાં પણ એક સાઇઝેબલ રેલી આપણને જોવા મળી હતી, પણ ગઈકાલે આપણને એક નેગેટિવ સ્ટાર જોવા મળ્યું. બટ અગર સ્પેસિફિકલી અગર આપણે 3-4 દિવસથી અગર આપણે જોઈએ તો કન્સિસ્ટન્ટલી નિફ્ટીએ 24,800 ના લેવલ્સ જે છે સસ્ટેન કર્યા છે. ગઈકાલે પણ કરેક્શન હતું, પણ ઇન્ડિયન વોલેટિલિટી ઇન્ડેક્સ એ મલ્ટી મંથ લોની આસપાસ 14 ના લેવલ્સની આસપાસ જ રહ્યું છે, જે એક પોઝિટિવ ટોન ઇન્ડિકેટ કરે છે. તો અહીંયાથી આઈ ફીલ કે યસ ચોપી મૂવ્સ રહેશે. બટ જ્યાં સુધી 24,800 ની ઉપર નિફ્ટી છે ત્યાં સુધી અંડરટોન જે છે પોઝિટિવ છે અને પોસિબિલિટી છે કે ઉપરમાં 25,300 થી લઈને 25,400 ના જે લેવલ છે ત્યાં સુધી નિફ્ટી આવી શકે. ઓકે, તો આ નિફ્ટી ઉપર અને બેંક નિફ્ટી ઉપર વ્યૂ આવી રહ્યો છે. અમિત, આજ માટેના તમારા સ્ટોક આઈડિયાઝ? કરેક્ટ. કોટક બેંક પર ધ્યાન રાખી શકાય. વિધિન ધી અગર પ્રાઇવેટ બેન્કિંગ સ્પેસ અગર આપણે વાત કરીએ તો કોટક બેંકમાં રિસેન્ટલી એક સ્ટેબિલિટી આપણને જોવા મળી છે સારી એવી. અને આઈ ફીલ કે અહીંયાથી એક અપસાઇડ પોટેન્શિયલ છે આ સ્ટોકમાં સારું. એક 2200 નો હર્ડલ હતો એને સરપાસ કર્યો છે. તો અહીંયાથી જુલાઈ સિરીઝ માટે યસ કોટક બેંક બાય કરી શકાય કરંટ માર્કેટ પ્રાઇસ પર. 2150 નો 2150 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને અપસાઇડ ટાર્ગેટની આપણે વાત કરીએ તો ઉપરમાં 2300 થી લઈને 2350 ના ટાર્ગેટ આવી શકે. 2350 સુધીના ટાર્ગેટ્સ માટે કોટક મહિન્દ્રા બેંક આ એક કાઉન્ટર છે જ્યાં નજર રાખવાની રહેશે. ઓવરઓલ આજે લગભગ 0.5% ગેપ અપ બાદ સ્ટોક કન્સોલિડેટ થઈ રહ્યું છે. અમિત, આજે ઓવરઓલ જે સેટઅપ છે માર્કેટનું, એમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઝ હોય કે એવિએશન કંપનીઝ હોય ત્યાં તેજી જોવા મળી રહી છે. સૌથી પહેલાં HPCL અને BPCL આ બંને કાઉન્ટર્સ પર તમારો વ્યૂ જાણવા માંગીશ, પછી ઇન્ડિગો ઉપર બી ચર્ચા કરીશું. કરેક્ટ. ઓવરઓલ આ સ્ટોક્સમાં રિસેન્ટલી એક હાયર વોલેટિલિટી આપણને જોવા મળી છે. બંને સાઈડ એક વિપ્સો આપણને જોવા મળ્યા છે. પણ HPCL અને BPCLમાં બંનેમાં અગર આપણે કમ્પેરેટિવલી અગર જોઈએ તો આઈ ફીલ કે HPCL નું જે કાઉન્ટર છે કમ્પેરેટિવલી સ્ટેબલ છે. 380 ના જે લેવલ્સ છે, ઇનફેક્ટ લાસ્ટ મંથમાં પણ જે કરેક્શન આવ્યું હતું ત્યારે પણ 380 ના જે લેવલ્સ એને સસ્ટેન કર્યા હતા. અને આઈ ફીલ કે જે હિસાબનું ઓવરઓલ સ્ટ્રક્ચર આનું બની રહ્યું છે તો પોસિબિલિટી છે કે ઉપરમાં 430 થી લઈને 450 ના જે લેવલ છે એ પોસિબલ છે. સો આ બંનેમાં અગર આપણે થોડી પણ અગર ડીપ મળે સમવેર નિયર 400-405 ની આસપાસ HPCLમાં તો બાય કરી શકાય. અપસાઇડ ટાર્ગેટ 430 થી 450 નો રાખવો જોઈએ અને 385 જે છે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. 85ના સ્ટોપ લોસ સાથે HPCL આ એક કાઉન્ટરમાં ધ્યાન રાખવાનું રહેશે. 435 થી 450 સુધીના ટાર્ગેટ્સ આ કાઉન્ટરમાં આવી શકે. પણ ઓબ્વિયસલી જે કાચા તેલ એટલે કે ક્રૂડ ઇમ્પેક્ટ છે એના ઉપર બી વધુ વિગત સમજવાની છે, કારણ કે ક્રૂડ ગઈકાલના લેવલ કરતાં લગભગ 10% ઘટ્યો છે અને માર્ચ 2022ના પછી સૌથી મોટો કડાકો આપણે ક્રૂડ તેલના કિંમતોમાં જોયો છે. ઓબ્વિયસલી